ના માધવજી હા પેલા કેટલા રહ્યા હવે આવતા છીએ ઈ તમારા આજે અમાર તપે મળવાનું હોય પંખા વગર એમને એસી ફિટ કરાવીએ છીએ તો ના એટલે ઓબળો તારે પછી કાલ હોતના મેં ફોન કર્યો એ પછી અત્યારમાં વહેલા કર્યો તો ફોન બરોબર. પણ એને કે મારે રહોડું છે બપોરે રહોડું બને અને પછી આવે એટલે હવે આવતા છીએ તમારે એમ ક્યાં હતું તમે લાઈટ ફિટિંગ કરો રહોડું કરો તો અત્યારે તો સીઝન છે એટલે બધું કરવું પડે ને કે હવે ઓબળો હું જ તમારા ઘેર ના આવું તો તમે શું કહો કે આ બાદરજી ના આવ્યા એટલે અત્યારે બધું હાંસવું પડે પેલા ઉભા રહોડું પેલા સાઈડમાં મેલી રહ્યા પેલા કામ કરવું પડશે નક્કી મજા નહીં આવે ના ના હવે આવી જાય ભાઈ આપણે પંખા વગર ઊંચી નહીં ગયા થાશે તમારી પણ હવે તૈયારી છે આવી જાય તો ટેન્શન ના લે તમે તાર ને ભાઈ આપણે હવે સરખે તાપનું ભાઈ નહીં ખટકે તાપ પડે તમને તો ખબર ને એ તો ફોન ખબર કરો છે. તમે ને ના હવે ફોન કરું ફોન કરજો શું કહે જલ્દી આ નહીં કરવા આયા તો લ્યો તમે એક તો ફોન કરો અલ્યા હું કોણ ના આવીને તો ખબર લે હેડો કે હેડો આવો. પૈસા નહીં આલતા અમે તમને આ કે પણ દે એટલે આયા કે તમે લે રબડું કરવા વાળા કે લાઇટિંગ કરવા વાળા એટલે અમારે પછી 2 વાર હાથો ઉપર અમાર ઘરના એકાથી તો ભાઈ તો પેલા ખાઈને આવો ખાવાનું કાલ છે રખડો તો ખાલી રખડો બધું ખાવાનું ચાલશે શું કરે છે? ખાવાનું કેવું ઈ બધું ના કેવું તમારે લાઈટ બુક કરવાનું જેમ કો લાઈટ અમાર ઘરમાં હોય તો ખાવાનું હોય લાઈટ લાઈટ બનાવી આપડા ઉપર તો એ કરી આવડો એ કરી આમ પછી તારું કરું તો તારું લે લે તમે ચાલના લાઈટ ફિટિંગ કરો લે એટલે અમાર તો મજૂરીથી મતલબ છે તમે એમ કહો તો ભોયરામ જઈને કરો લાઈટ ફિટિંગ તો ભોયરામ જઈને કરજો તો કારીગર કેવો હોય તાળી હા મોહણ એમ ગોળા કરવાય કોઈ કરશે ખાલી પૈસાથી મતલબ છે અમારે શું કેવું ના ના એમ તો હોય હોય પંખો અમે તો ફિટ કરી આવવાનો એમ કહો તો આ શું નવું લાઈટ હા આ શું નવું લાઈટ કોઈ તમે જુઓ ખાલી બાદરજી ઓય ફોન કર પુલિસ ને ડાકુ આ તો લે ગુંડા ગુંડા બંદૂક લઈ કેમ ગુંડા અરે ઉઠજો ફોન કર લે પુલિસ ને કે તાલે આ કઈ વાલી હા શું છે યાર બંદૂક યાર અલા બંધ બેટુજી ઓબળો બંદૂક નહીં હોય શું રે લે આ તો શું મશીન જ હોય ને મશીન તો મશીન બંદૂક ને તો બહાર ના આવે તો ભાઈ આ તો શું ખબર હે? આ તો દીવાલ હોય ને, પેટીમ લઈને આવે બંદૂક જ હોય કે એ તો પેટીનું લાઈવ ખબર હે? હા. તમારે જેવા બીજા મૂર્ખા હોય ને તો બીએ એટલે હાલે ત્યાં એવા લાવતા હશે તાળી આ શું કામ કોમમાં આવે દીવાલ હોય ને તો આપણે વાઈટ પેલી સાઈડ લઈ જવાનું લે આમાં. ઓને કરી લઈ જવાનું વાર જોઈ હા? તમે તાર ઉવાનો વાર રાખો પણ હાલ પેટી ના લઈને આવતા લે શંકાઓ ચાલો, હવે તમે કોમ સારું કરો તમે તો કામ હા જીવડા કરો બીજું કોઈ નહીં યાર હા મારો મને એમ કે આતંકવાદી માર કોઈ નહીં આતંકવાદી પા અમારા દેશમાં જીવતા ન જાતા ના એ આતંકવાદી આ તો આપણા છીએ તાન ઈશુ ઈ બહાર પર વધે એટલે હવે મેલીને જાય છે બહાર આ તો મમારો છે લે તમારો ઓછું થઈ ગયું લાઈટ ફિટિંગ અમારે ઘેર કરવા આવ્યા એટલે હારો પૈસા લેજો તમે મેલીને જહાય તો ફટાફટ કામ કરો હે હા કામ કરો હે પંખો પંખો એટલો જોઈ પેલા આ લબડી દ્યા આ પંખો લબડી દ્યો આ શેડા લબડી દ્યા ગોળાને આ બધું એમને ચાકન બાકા શું હળગાવા લાવીએ એટલે બધું થાય તો બસ તાન હોય બધું કરો ઓળા થાય તો ભણાવજો આગળ શોર્ટ આવશે બસ કેમ હોય આગળ લાઈટ નક્કી ના કે એમ હોય એ ગતુજી હા આ એ મૂર્ખા લાગી કેમ પેલા છેલ્લા તો છૂટા પડ્યા કે શોર્ટ આવશે હા ઈ કારીગર છે આપણે જ ખબર પડતી નહીં હે? હું કહું એ લે હા કારીગર તમે હોય કેટલા વાતું કામ કરો અમારે 10 વાર થઈ જાય હોય 10 વર્ષથી કામ હોય હા લે તમારું ઘર સાથ તમારું હા. પેલા વારના છેડા છૂટા પડ્યા હે અને ચોથી ઝાટકો આવતો છે લે એ તમને ખબર છે છૂટાથી હા. મને ખબર છે કે છૂટાથી હા. ઈન ખબર છે છૂટાથી હા તાણી એવું? હોય અશે ઓકે ને મારા વચ્ચે હાલે છે. એક કામ કર હા ઈરે કોમ કરે એમ કરવા દો હા તો તમે કામ કરો હું આવું પાણી લઈને આવું પાણી બાદરજી તમે કામ કરાવજો હોય હા આ પંખો જેવો કરવાનો ખબર હે ચલો લાઈટ જતી રહે ને તો અડધો કલાક ઘૂમવો જ હોય કેમ ખબર હે તાપ ના લાગે ને વધારે પછી કે લાઈટ વળી આવી જાય રેલ પડતા પડતા એમ તો પછી એવું કરવું આજીવન સારું એવું કરવું હે હા હા હોય પચાસ હજાર થાય એક પંખા એકલા 55 થતું હોય તો થાય કટુજી આવજો
પોવાનું કેજો બા અરે શું કી ખબર હે હા. 5000 રૂપિયા થાય અને આજીવન પંખા પર લાઈટ બિલ ના ભરે તો ચાલુ રહે. એટલે આવડ કેવો પંખો સિગરેટ તો ઈ રાખી છે. એટલે હા? આ કેવો પંખો આવે નવો આવ્યો એવું હોય ના એવો જ નથી પણ બારે ઊભું પડશે એવું હોય બારે ઊભું પડે એના એમ તો અમે શાંતિનો ફોન પીવો આ હમણાં જ લાવી 20 રૂપિયા બિઝમોટ લાવી એટલે વકાય પોણી ના કેમ આટલું પોણી તો ના ચાલે પછી એટલે યાર તો આમાં તો હોય ઘેર નાય પોણી નહીં માટલામાં પડી પણ ઢાઢું હોય તો નહીં પાવતા અમે એટલે એ તો તને આ ભલે દૂધી જેવું ઢાઢું હે શું છે લેવું બરફ પેસ નાખી લાયા હો હા બરફ એટલો બરફ છે એટલે આ તારી બરફ તો નાશે નહીં કોઈ સવારનું બપોરનું પડી દી લાજ પાઈ ગઈ આ જો નાખ્યું ધરી રહ્યા હોય વરસાદની ચેડો પર કરી એ હા એ સોટકે આવો ના દોડો અને હે બગડ્યો પણ કહેતા ના કામ કોમ ના કર્યું એટલે આપણે કોણ બોલે ઘરમાં લગાવવાના ફ્રીજ નું ઘંટી નું અને બધે લગાવવાના છે હા બધે લગાવી દો કાર્યકરને ફોન કરાવે યાર તમે એ એટલે પણ આ તો શું નાટક કરો છો પછી રહી જાય પાછું કાલ મેં જતા રહે પણ ચાંદના કરો લે તમે તો જેડા વધી લે બતાવો કેમ કરી બદલ છે આ પીટ થઈ જાય થઈ જા જો એ હાથનું ગ્રુપ ના હું માત્રામાં ને આવડતું છે જે થાય ઠીક છે લાઈટ હે હા લાઈટ કરો ચેક કરો ચેક કરજો ये अरे हमारे तो चेक करो હા છે અલા આ જો ચેક કરી લે હાલો કર્મચાरी वाले બધો હા વર્ત્યા અલા કોક નો હતું તમાર પક્કા ના શું હા પકડા ના આર્યો લાવડા પકડ છે પક્કા અમારો કે તમારો હોય જેનો હોય એનો લાઈટ તો કોઈ મારો કરે પક્કા ઘેર માગી છે અચ્છા પણ બધું મેલી દાજો પાછા મને તો એવું લાગે કે કારીગર ન્યુ હોય શીખતા હશે જુઓ વધારે જ્યાં કરે ઓમોચી હોય વધાના માથાના સુકના વધા કરવાનું હોય હા એટલે હા આ સુધના આધા કરશો તો પેલો 2 કિલો ગુંદર લાઈન મેળો ડબ્બા એ શું કરવાનો એ તમારે કોમ આવે છે પછી શું કામ આવે અમારે એ બંધો કી લે શિયાળામાં આપણે મોકો થાય તમે અલા એ યાર એવો કોઈ નહીં હીરો ખા ને તો આપણે બે બધે જા હોય તે હોય ને બોલે હા ઓમ આપણે ઘરમાં રહો હોય તો પછી કરશે અમાઈ જાય હોય તો આજી પંખો કેમ નહીં ખાતો એ હાલ ના થાય બધા હા જલ્દી બહાર આવી જો લ્યા તમે શું અમાર દાદા પોતાની જાતને બંદૂક લઈને લ્યા મને ડરાવશો બહાર નીકળો લ્યા જલ્દી બહાર નીકળો ને કે બાદરજી ભીડાવ પડખું આવ્યું એ બાદરજી ભીડાવ પડખું લ્યા એની મસ્તી ના કરે લે એટલે એ રામજી વાત તો તમને હા પણ મગજને કોઈ તકલીફ ખરા હા મગજને કોઈ તકલીફ ખરા ના રેડી માણસ છે એટલે આ બંદૂક નહીં અલા બંદૂક શોખ નારી તું મન ડરાવતો તો હું તને નહીં ડરાવ લે ના ના નહીં પીવો કેમ? ઓ તમે રાતના દાડો આપો છો ઓય માતાજી હા? સોમના પાણી પાણી. હા મારી વર્ષે લાઈટ જ નહીં ને ના બંધ કરી દો અરે આ વાણીએ કોમ ના કરાય આની કેમ ના આની? ના અલા એ વક માર કમાળ હતું એ લાઈટો ગોઠવવાની તમાર જો હે કમાળ હવે લાપા પછી ગોઠવજો ગલાવા કરવા દે હમું ઓય હા ટીવી સાવ કરવાની છે જો હબળો આ ટીવી ને બે ફાટતા કરવા પડશે હો. ક્યાં આ કદે ચાલુ છે ને સારું કમ્પ્લીટ છે આ તો બે ફાટતા કરવા પડશે અને એ તમે યાર કોઈ બાટડો હોય વાહ એ ગટુજી હા તમે ગમે તે મોનો કારીગર નહીં આવે એવું આ તો એટલે- પાઠ તો કરવાનું જ કે સીધા એટલે તમારે અડધી ટીવી હોય ને અડધી ટીવી બાર નહીં લગાવવાની બે થઈ જાય કે એકલી તો પછી પાલજી આવ્યું કે એક પ્લેન બનાવો તમે શું કરું કેજો ફસાઈ જાય તો કારીગર હશે હા ના ની ફસો ને તો કારીગર હશે અને ફસાઈ જાય ને તો કારીગર નહીં હોય યો બહાર હેડો પ્લેન કરો અરે ઠીક છે એ ખાઈ બેટે કટકા કરવાના એટલે થઈ ગયું બધું
કેટલી દાળમાં કોક કાળું લાગે 10,000 રૂપિયા અમે હેડીને પછી ચાલુ કરજો આ આમ દે નાખો તમે ખાલી પંખો ચેક કરજો વાળી હું લલો એ વાત કહું કારીગર હા. ઓય આવો. આ પંખો કરો અમારા રાતનો આખો ગરમ થા છે એટલે ઓછો બોર સારું કરે ઝઘડીએ જોઈ માતાજી તમે ખાલી પંખો કરો લે હાચા હાચું બોલજો પંખો ચમ ના રહ્યો ઓમ નેમ રહેજો ઓમ નેમ રહે અરે પંખો ચમ ના રહ્યો? પંખો ચમ ના રહ્યો બોલ એટલે બોલ પંખો ચમ ના રહ્યો એટલે પંખો તમે બગડે લઈને આવો એટલે બગડા પંખો આ તરત નવા શોરૂમ એમ નહીં ઓગળો ના ના રેડી પંખો બગડે તો બોળો કરવો છે બોલો કરજો આ થયો એ બોલો નહીં સાચું બોલ લે ઓલો બાર લે થોડી અરે શું છે લે તમે કારીગર શીખવું છે ને પકડો એટલે કારીગર તો એ તમે કેમ ઓય લઈને આ ખેતરમાં તમે કેમ બોલે ના ખબર હે હા તમે એટલા કુકવા કરા ને તો તમે બોલો ના મોટી દોરી ફીટ છે ને ફીટ જ છે પહેલથી જ કરીને આવ્યા તો ધોકા તો જોઉં છું હા પણ લઈને આ ને એ ડફોડો કર્યો હે નતો પણ કઈ છે કર્યું હા ગંડા પંખો ફિટ ના થયો હા. બોળો સાલું ના થયો એટલે તમે સાચું બોલો કારીગર જોઈ ના હલે કારીગર જોઈ ના હલે લે બોલ આય કારીગર જોઈ ના કારીગર જોઈ ના લે પાદર થી જવાની જરૂર નહીં હા વસ્તુ તો બધી પડી ને એ લાયરું જબ્બર ફાયદો થઈ ગયો કારણ કે આ બ્લૂટૂથ હુએ અને પેલું મશીન બંદૂક બધું જ પડ્યું છે એટલે હવે ગમે એમ આપણે પડ ગમે એમ લાઈટ ફિટિંગ કરો હવે આપણે બેસી છે હા આપણે બે શીખો અને આપણે બે બીજા આવું કરવા દો આ મારો બનાસકોઠો આ